હેલો ગાઈસ, વેલકમ ટુ ધ સાગઠિયા ફેમિલી બ્લોગ્સ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. આજે છે જ્યોતિ માસીને ત્યાં કથા, તો અમે લોકો જાય છીએ કથામાં. નીચે મિશેમ ન કરાય ભલી જાય કેમેરો, તો નિકેશને પણ ઇન્વાઇટ કર્યા હતા, અને નિકેશને ઓફિસે રજા નથી આજે, એટલે નિકેશ નહીં આવી શકે. તો હું ને મિશ્રી જાય છીએ કથામાં નીચે. મિશ્રી દીદી એક આંટો મારીને આવ્યા છે. મેં પહેલાં લઈ ગયા હતા પ્રાચી દીદી, અને હું પણ ફ્રી થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું. તો હવે જઈએ કથામાં. ચાલો તમને પણ બતાવીએ કે કેવી રીતના કથા કરે છે નીચે. જૈન બાજુ મિશ્રીની બાજુ બાપા ગાંઠિયા ખાધા, બાપા ગાંઠિયા ખાધા. અઢી વાગી ગયા અને કથા પૂરી થઈ ગઈ છે. આરતી થઈ ગઈ, ગણપતિજીને ભોજન આપી દીધું, અને અમે પણ ભોજન કરી લીધું છે, જમી લીધું છે. અને થોડી વાર બેઠા. હવે મિશ્રીને સુવાનો ટાઈમ થઈ ગયો છે, અને ત્યાં પણ સૂઈ જતી હતી. એટલે મેં કીધું ચલો હવે એને ઉપર લઈને આવી છું અને સુવડાવી દઉં. મિશ્રી આજ બહુ જ તોફાન કર્યા છે, ને આમથી નામ ને આમથી નામ. એમ તો કોઈથી બિયાતી નહોતી, અને આજે એને કોઈએ કાંઈ કીધુંય નથી. રમવા દીધી છે, બધા છોકરા નાના નાના હતા તો એની સાથે મિશ્રી રમતી હતી. બહુ મજા આવી કથામાં, મનને શાંતિ મળી, અને મિશ્રી દીદીને પણ બહુ મજા આવી. અને જમીને ઉપર આવી ગયા છીએ. હવે મિશ્રીને સુવડાવી દઉં, જેમ કે 2:30 વાગી ગયા છે, ટાઈમ ઓવર થઈ ગયો છે મિશ્રી બેનનો. જો એના નાટક જો છું તલો જવાય જ. એને મસ્ત મેં પિન, બટરફ્લાય ને બધું બહુ મસ્ત નાખી દીધું હતું. એમ કેમ સારું કર્યું. અત્યાર સુધી રહેવા દીધું. જેવું હું એને સીડી ચડતી હતી અને લઈને ત્યાં જ બેને બધું કાઢી નાખ્યું છે. બાબડા ભૂત થઈ ગયું છે. લાલુ બાપાએ શું ખાધું? ગાંઠિયા. ત્યાં 56 ભોગ ધરેલા હતા ગણપતિ બાપાને. એમાં મિશ્રીના ગાંઠિયા ઉપર જ નજર ગઈ, બીજી કોઈ વસ્તુ ન દેખાણી. અને ઊભી રે, તે શું ખાધું? શું ખાધું તે? લાડુ. શું ખાધું? એમ શું કરે નહીં બાપા. કેવું કરે બાપા? એમ ન કરાય, ગંદુ. આ માર્મિકને જોઈને પોતે શીખી ગઈ છે નાકમાં આંગળી નાખવાનું. માર્મિકની સર્વિસ કેવી કરી એની મમ્મીએ. પછી માર્મિક કેમ રોતો હતો? એમ રોતો હતો માર્મિક એમ જ કરતી હતી મિશ્રી. તો થોડી વાર તો એમ કેમ એને વાળ રહેવા દીધા, પણ કાંઈ વાંધો નહીં. હવે કાંઈ કામ નથી. હવે આમ પણ સુવડાવી દેવી છે, અને સૂઈ જશે. એને પણ ફૂલ પેટ જમી લીધું છે શાંતિથી બેસીને. તો મળીએ ફરી પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબર નથી વધતા. કેમ નથી વધતા દોસ્તો? પ્લીઝ
સબસ્ક્રાઈબ કરો. અને આજ વિચાર છે સાંજે રાત્રે વડોદરાના બીજા બધા પણ ગણપતિ જોવા જવાનું. જો વરસાદ નહીં હોય તો તમને પણ બતાવશું વડોદરાના ગણપતિ. બાય બબાઈ કરી દો. બબાઈ કરી દો એકવાર. બબાઈ કરી દો. મારી દીકો નથી. ટાટા છીયુ. સારું ચલો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય. શું થયું? નીચે જવું છે. નીચે જવું છે તો શું બોલ બિશ્રી. હજી નાના છોકરાઓ જેની સાથે રમતી તેની સાથે હજી રમવા જવું છે. પણ હવે બધા છોકરાઓને એની મમ્મીઓ લઈ લઈને વયા ગયા છે સુવડાવવા. પણ અમારા બિશ્રીબેનને હજી પણ નીચે રમવા જવું છે. પણ કાંઈ નહીં, થોડીક કોલ આવી છે એટલે હમણાં સુઈ જશે. હમણાં જાય બબી, હમણાં જો પેલા એક નિકલ લે પછી મમ્મા લઈ જાય હો ને.